અમદાવાદના દૂરદર્શન કેન્દ્રમાં આજે પ્લાન્ટ લવર ગ્રુપ તરફથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું। દૂરદર્શનના કેમ્પસમાં જુદા જુદા 150થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા। મણિનગરના પ્લાન્ટ લવર ગ્રુપ તરફથી અત્યાર સુધીમાં જુદી જુદી જગ્યાએ હજારો વૃક્ષો વાવવામાં આવ્યા છે। આજે દૂરદર્શનમાં યોજાયેલા વૃક્ષારોપણના કાર્યક્રમમાં દૂરદર્શન કેન્દ્રના ડીડીજી સત્યજીત દાસ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતા। आज हमारे केंद्र में मणिनगर लवर प्लांटेशन ग्रुप के सहयोग से एक प्लांटेशन का कार्यक्रम रखा गया है और उसके लिए सारे लोग उपस्थित हुए हैं। इसी तरह से आशा करता हूं कि भविष्य में भी जब हमारे यहाँ प्लांटेशन का कोई कार्यक्रम हो उसमें सब उपस्थित होंगे और अपना सहयोग प्रदान करेंगे। फूल झाड़ वाववाना है, एम थोड़ा आयुर्वेदिक प्लांट है, थोड़ा फ्रूट्स प्लांट है, थोड़ा वेलो है, थोड़ा फ्लावर्स बेज प्लांट्स अमे वावेतर करवाना है। अने एक आ दूरदर्शन ने केम्पस ने एक सुंदर बनावानुं एक आयोजन जे घणा वखतथी चालतुं हतुं एमां एक उमेरो कर्यो छे अने वृक्षारोपणना लीधे आमे पर्यावरणने बी फायदो थशे अने दूरदर्शन केम्पसमां बी एक લીલોતરી થોડી જોવા મળશે। બસ એ જ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। પ્લાન્ટ લવર્સ ગ્રુપ મણિનગરના અમે સભ્યો છે। દૂરદર્શન તરફથી અહીંયા પ્લાન્ટેશન માટે અમારે ચર્ચા થઈ અને અમને આમંત્રણ મળ્યું કે અહીંયા પ્લાન્ટેશન કરો, એટલે અમે લગભગ 40 જણા અહીંયા આગળ પ્લાન્ટેશન માટે આવ્યા છે। લગભગ 100 જેટલા અમે પ્લાન્ટ અત્યારના વાવી રહ્યા છે।